when you are living with wrong person, something missing in your personality. It is a matter of doubt. You are knowing that he or she is not a right person. Still, you are going to live with him or her continuously. Still, you are interested. It is really shocking and surprising. કોઈ માણસ ખોટો છે, સાવ ખરાબ છે, સમાજના કોઈ ધોરણોમાં એ સેટ નથી થતો, એ તો સમાજને અપસેટ કરે, બધું જ ખોટું કરે છે, તમને લૂંટે છે, તમારું શોષણ કરે છે, તમે બરબાદ અને બદનામ બંને થાવ છો. અને તો પણ તમે જ્યારે એની જોડે જોડાયેલા રહો છો ત્યારે શંકા જાય છે, વેમ જાય છે કે બધું જ ખોટું છે, સમાજ નથી સ્વીકારતો એ માણસને, તો તમે કેમ એની સાથે રહો છો? જો તમારી લૂંટ થતી હોય, તમારી જિંદગી બરબાદ થતી હોય, તો તમે કેમ હજી મને લૂંટ્યા કર, મને વાંધો નથી, શા માટે બરબાદ થવું છે તમારે? હવે ત્યાં વહેમ જાય છે. એવું છે શું? કેમ કે સમાજમાં એવા માણસો હોતા નથી કે જે પોતે કે મને બરબાદ કર, મને બદનામ કર, મને દુખી કર, એવા હોતા નથી. અને છતાંય તમે એ સ્થિતિમાં જોડાયેલા જ રહો છો. એટલે મને પેલો માણસ તો ખોટો છે એવું સમાજને ખબર છે, પણ હવે તો શંકા તમારા તરફ જાય છે, કંઈક આ વ્યક્તિમાં પણ ખોટું છે, નહીતર એને આટલું બધું નુકસાન થાય છે, એનું આટલું ખરાબ થાય છે, બરબાદ થાય છે, તો પણ એ ત્યાં જોડાયેલા કેમ છે? ના, છૂટા થઈ જવું જોઈએ, નીકળી જવું જોઈએ. કોઈ પણ સંબંધ હોય એની અંદર કારણ વગર જો શોષણ થતું હોય, ઈરાદાપૂર્વક દુખી કરતું હોય કોઈ, હા તો સંબંધ પૂરો થયો, ઉભા થઈ જાઓ, વેડફો નહીં દિવસ સમય. ના હું વિચારું 2-4-5 દિવસ, 2-4-5 મહિના, શું કામ? બરબાદી સતત ચાલે છે, એ ઓછી નથી કે હજી હું થોડો વધુ સમય આપું કે લે હજી મને વધારે બરબાદ કર. નહીં, કંઈક ખોટું તમારામાં પણ છે એવું લાગી રહ્યું છે, નહીતર તો કોઈ સહન કરે જ નહીં. અને સહન શા માટે કરવાનું? જો તમે સાચા જ છો તો સહન કેમ કરવાનું? ખોટા માણસને સહન કરવું એ જ ખોટું છે. નહીં, હિંમત કરો, નુકસાન થશે. અરે અત્યારે જોડાઈ રહીને જેટલું નુકસાન થઈ રહ્યું છે એટલું તો છૂટા થઈને નહીં જ થાય. થોડીક સ્વતંત્રતા વધશે, પોતાની મરજીના શ્વાસ લેવાશે, નિર્ણયો લેવાશે,
મનગમતા જીવન તરફ જશો. હા, થોડુંક ચૂકી જઈએ, હા તો ચૂકી જઈએ, પણ ઊભા થઈ જવાનો આનંદ હોવો જોઈએ. નહીં, હું કાદવમાં સડીશ નહીં, ઊભા થઈ જાઓ, નહીં ધોઈને ચોખ્ખા થઈ જાઓ. ઓળખતા જ નથી આ માણસો જોડે સંબંધ ત્યાં જ કાપો. એક ચેપી ગુમડું થયું આખું શરીર ચેપથી સડી જાય. હા તો એ ગાંઠ કાપી નાખવી જોઈએ એટલે શરીર બચી જાય. બસ એક સંબંધ જે ચેપી છે, જે લૂંટી રહ્યો છે, જે બરબાદ કરી રહ્યો છે, જે જીવવા નથી દેતો, જીવવાની બધી તક લઈ લે છે, સ્વતંત્રતા લઈ લે છે, એક ગુલામી આપે છે. બહાર નીકળી જાઓ એમાંથી. કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે તમારો, બીક છે, કોની? સમાજની. हो भाड़ में जाए, तुसी भाड़ में जाओ. સમાજ ખવડાવે છે, સમાજ શ્વાસ આપે છે, સમાજ જીવડાવે છે. એ તો વાત કરવાનું જ છે. કોઈને નથી છોડ્યા તો તમને છોડશે. એ તો કર્યા કરે, એને ગણો જ નહીં. સમાજ એટલે શું? 800 કરોડની વસ્તીની અંદર તમને ઓળખે છે 1000 જણા. એ 1000 જણાની વાત જે કરતા હોય એનાથી ડરી જવાનું. જીવતા શીખો, જીવતા. અને પછી જો તમે કહેશો કે મારામાં સહન શક્તિ બહુ છે, હું તો સહન કરી લઉં, હા તો કરો કરો. અદ્ભુત આત્માઓ ક્યારેક આવી જાય છે. તમે અદ્ભુત આત્મા છો.